જૈન મિત્રો, આજે તમારી સાથે વાત કરવી છે ટોપિક ઇલેક્ટોરલ બોન્ડ. તો સૌ પ્રથમ સમજીએ કે શું છે ઇલેક્ટોરલ બોન્ડ. તો 2018માં તત્કાલીન સરકાર દ્વારા ઇલેક્ટોરલ બોન્ડ બહાર પાડવામાં આવે અને એનો મુખ્ય હેતુ એવો હતો કે તમે SBI માંથી 10,000, લાખ, 10 લાખ ને કરોડ સુધીના તમે બોન્ડ જે છે લઈ શકો, અને બોન્ડ કોઈ પણ રાજકીય પક્ષને તમે દાન આપવા માંગતા હો તો આ બોન્ડ દ્વારા તમે કોઈ પણ રાજકીય પાર્ટીને દાન આપી શકો છો. અને જે આ બોન્ડ દ્વારા જે તમારું દાન આપવામાં આવે સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવતું. કયા વ્યક્તિ દ્વારા કેટલું દાન આપવામાં આવે છે અને કયા રાજકીય પક્ષને આ દાન કેટલું આપવામાં આવે છે, ટૂંકમાં સંપૂર્ણપણે માહિતી જે છે એ ગુપ્ત રાખવામાં આવતી હતી. તો સૌપ્રથમ સુપ્રીમ કોર્ટમાં જયારે એક વિવાદિત આખો, પહેલેથી એક તો ઇલેક્ટોરલ બોન્ડ વિવાદિત હોય છે, અને સુપ્રીમ કોર્ટમાં જ્યારે આ કેસ જાય છે ત્યારે સુપ્રીમ કોર્ટ પોતે ફેબ્રુઆરી 2024માં ચુકાદો આપે છે, અને ચુકાદો મુખ્ય એવો હોય છે, ચુકાદા દ્વારા ઇલેક્ટોરલ બોન્ડ છે અને સંપૂર્ણપણે જે બંધારણ વિરુદ્ધનો ગણાવી અને નાબૂદ કરવામાં આવે છે. શા માટે નાબૂદ કરવામાં આવે છે? મુખ્ય વસ્તુ સમજીએ તો પેલું છે 19(1)(a). બંધારણની જે કલમ છે 19(1)(a), એમાં જે જોગવાઈ કરવામાં આવી છે અને જેના દ્વારા જે અભિવ્યક્તિનો જે અધિકાર મળેલો છે એ દ્વારા RTI, રાઇટ ટુ ઇન્ફોર્મેશનનો અધિકાર જે વ્યક્તિનો મળે છે, અને આ કલમના કંઈકમાં કંઈક ઇલેક્ટોરલ બોન્ડ દ્વારા જે RTI નો ભંગ થતો હોય, કોઈ પણ જે માહિતી મેળવવાનો અધિકાર છે જે સામાન્ય વ્યક્તિનો, એ સામાન્ય વ્યક્તિને એ અધિકાર અહીંયા મળતો નથી, અને પોતે ગુપ્તદાન હોવાથી આ માહિતી પોતે મેળવી નથી શકતો, એટલે 19(1)(a) નો ભંગ થાય છે. બીજું આવશે ક્વિડ પ્રો ક્વો. તો ક્વિડ પ્રો ક્વો નો મતલબ એવો થાય છે કે કંઈક આપવા બદલ કંઈક મેળવવાનો હેતુ હોવો. ત્યારે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ રાજકીય પક્ષને એટલું મોટું દાન આપતો હોય છે તો એની પાછળ પોતાના ફાયદાનો કંઈક ને કંઈક હેતુ છુપાયેલો હોય છે. ઘણીવાર તમે પણ આપણે જોતા હોઈએ કે કોઈ પણ સરકાર દ્વારા કોઈ બિઝનેસમેન અથવા તો કંપનીને બહુ સસ્તા ભાવની જમીન જ્યારે આપવામાં આવે છે તો એની પાછળ કંઈક ને કંઈક રાજકીય પાર્ટી અને કંપની બંનેનો હેતુ સંતોષાતો હોય છે, અને આ રીતનું દાન મેળવી અને એ બદલામાં પોતાનો કંઈક ને કંઈક ફાયદો જોતી હોય છે. અને કંપની એક્ટ 2013, જે એમાં મુખ્ય સુધારો કરવામાં આવે છે. કંપની એક્ટ 2013માં એવી જોગવાઈ હોય છે કે જો કોઈ કંપની દાન આપવા માંગતી હોય તો એ પોતાના પ્રોફિટના 7.5% જેટલું જ દાન આપી શકતું હતું, પરંતુ જ્યારે એમાં સુધારો કરી અને એ જે લિમિટ હતી 7.5%ની સંપૂર્ણપણે દૂર કરવામાં આવી. હવે એના લીધે શું થાય છે કે કોઈ પણ કંપની ભલે લોસમાં હાલતી હોય તેમ છતાં પણ એ દાન આપી શકે છે, અને એ દાન પાછળનો મુખ્ય હેતુ કંઈક ને કંઈક પોતે કંપની પોતાનો ફાયદો મેળવવાનો હેતુ જોતી હોય છે. બીજું કે એવી ઘણી કંપનીઓ કે જે માત્ર કાગળ ઉપર જ હોય, હકીકતમાં એ કંપનીઓ જે છે અવેલેબલ ના હોય, અને આ રીતે પોતે પોતાનો ફાયદો મેળવવા માટે કંઈક ને કંઈક કોઈ રાજકીય પાર્ટીને દાન આપતી હોય છે.